હાલો મિત્ર, મિની બ્લોકમાં આપનું સ્વાગત છે। આપણે ગાડી ભરીને આવીને નાહી ધોઈને કમ્પ્લીટ થાય છીએ। જાણે કે 12:30 વાગી ગયો તો જાણે કે આપણે જમવાનું હોય। 12:30 વાગે જમવાનું માથું વળીને મેં કીધું હવે જમવા બેસી જવાનું છે। મીડા માથાની પાથી પાડવા, કારણ કે ભૂખ બહુ લાગી હતી આપણને। એટલે ઘા મેં કીધું માથું વળીને મૂછું હરખી કરી નાખવી અને સીધા જ બેસી ગયા આપણે જમવા। જાણે કે દીકરીએ કર્યું સેવ ટમેટાનું શાક અને હરગવાનું શાક, ઠંડી છાશને ખાઈ લીધું અને પછી સીડું આપણને ઘેન। એટલે આપણે મીડા નાખોરો ઢળવા ને નીંદર આવી ગઈ ફૂલ। પછી વાગ્યા 2 અને નીંદર ઉડી ગઈ આપણી। નીંદર ઉડીને આપણે સીધા આળા માવડે સીધા જ આપણે મોડું ધણ કમ્પ્લીટ થઈ ગયા। જ્યાં દીકરી લાવી હતી ગુલ્ફી, મેં દીકરીએ ગુલ્ફી ખાધી છે, કોઈ મજા આવી ગઈ ગુલ્ફી ટાઢી। પછી આપણે મારી ગાડીની કેક અને આપણે સીધા ત્યાં કારખાના પર હાલતા। પછી પહોંચ્યા સીધા આપણે ધારપરામાં, સીધું લીવર સાપી દીધું આપણે તો ખરો તડકો હતો। પછી તો આપણે દુકાને ઊભા રહી ગયા, માવો બાવો ખાઈને કીધું આવી કારખાને આવી ગયો લક્ષ્મી ડેલો ભૂપતભાઈનો કારખાનો। પછી અંદર કારખાને જઈને આપણે મીડા બાકાજી બોલાવા બહાટી બોલાવી દીધી બોર। પછી શાળે હીરાના તળિયા મારી દીધા। તળિયા મારીને પછી આપણે કીક મારીને પાછા ઘરકોર હાલતા થઈ ગયા। આવા નવા બ્લોગ જોવે તો ફોલો કરતા રહીજો।